પાણી પી લો. અરે દામિની બહુ તમે આવો ને બેસો. બેસો ને. એક્શન. બા, હવે તમારા પગના દુખાવામાં કેવું છે? રાહત છે ને? હા એમને હું પૂછો છો? આ થોડી વાર પહેલા છે ને એમને કામ કરવું હતું કે હું બધું કામ કરી નાખું. હવે પોતે પગ એટલા દુખે છે ને તોય કામ કરવું છે. બસ પણ વહુ બેટા, હવે વહુ એકલા કામ કરતા હોય અને થોડું નાનું ઘણું કામ કર્યું હોય તોય નથી કરવા દેતા. અરે પણ તમારે કામ કરીને જાવું છે ક્યાં બા? શાંતિથી તમે આરામ કરો ને. હા, તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી ખાઈ પીને મજા મજા. સાચું કહું ને તો અહીંયા આવીને પછી મને આરામ જ આરામ છે. હા જો ને, આ વહુ મને કોઈ કામ કરવા નથી દેતી અને તું છે કે સેવા કરવાનો એકે મોકો જવા નથી દેતો. હા તો ક્યાંથી કામ કરવા દો? હવે મૂળ આપણે 3 જણા છીએ તો પછી તમને કામ કરવા દો તો આખો દિવસ હું તો નવરી રહું ને, મને આવે કંટાળો. હા, અને પછી કહેવાય ને કે તમારી તો ઉંમર થઈ હવે કે તમે કામ ના કરો ને તો પણ ચાલે, પણ આ જો બેઠી રહે ને તો આના હરામના હાડકા થઈ જાય. ના ના હો, મારી વહુ બિચારી અંદરય કામ કરે છે, કોઈ કામ બાકી નથી રાખતી. અને સાચું કહું ને તો તમે બંને જણા મારું બહુ જ ધ્યાન રાખો છો. સાગર, તું અને દામિની વહુ, હા, હગી માને દીકરા અને વહુ સાચવતા હોય ને એમ સાચવો છો. કોઈ વાતની હું આંચે નથી આવવા દેતા. જો બા, હા શું કહું ને તો નસીબદાર તો અમે છીએ કે તમારો પ્રેમ મળ્યો અમને. અને અમે છે ને કાંઈ નવીન નથી કરતા. જે કરીએ છીએ ને એ અમને ખુશી મળે છે ને એ માટે કરીએ છીએ. આ જે પણ કરીએ ને એમાં અમારો સ્વાર્થ છે, સાચું કહું છું. ના બેટા, સ્વાર્થથી તમે કાંઈ નથી કર્યું. જો સ્વાર્થથી કર્યું હોત ને તો આજે આ પારકીને પોતાની બનાવી જ ન હોત. સ્વાર્થી માણસો તો એની વાત પરથી જ પરખાઈ જાય. તમને કેટલી વાર કીધું છે કે આવી બધી વાતો ન કરો. જે થવાનું હતું ને થઈ ગયું. જીવનમાં હવે આગળ વધો. આ હંમેશા છે ને તમે તમારા આઈ દીકરાઓને જ યાદ કર્યા કરો છો. આ તમારી એટલી સેવા કરે છે, એમની કાંઈ નથી પડી? ના ના, છે ને પડી, છે તમારી કદર. પણ હું શું કહું, મને એટલે કે મારી એક ઈચ્છા છે. હા તો બોલો. હા, શું ઈચ્છા છે તમારી? મારી ઈચ્છા એવી છે કે મારા દીકરા અને વહુને ભગવાન એક સંતાન આપી દે અને હું એ લોકોને રમાડું, પ્રેમ આપું અને દાદી બનીને બધો જ વાલ એ લોકો પર વરસાવું. બસ તો ભગવાનનો આભાર માની લો. કદાચ તમારી પ્રાર્થના છે ને ભગવાને બહુ જલ્દી સાંભળી લીધી છે. એટલે એટલે એમ કે કે તમે માં બનવાના છો? સાગર, શું વાત કરીશ તું? હા હા, તમારા પગલાં છે ને એ અમારા ઘરમાં છે ને બહુ શુભ સાબિત થયા છે. વાહ, જોયું બા, આ જ્યારથી તમે અમારા ઘરમાં આવ્યા છો ને ત્યારથી અમને લાભ જ થાય છે. અને તમે કહેતા હતા કે તમે અમારા ઉપર બોજ બનીને પડ્યા રહો. ના બેટા, આવું મન કહેતું હતું, પણ તમને બંનેને જોઈને એમ થઈ ગયું કે દુનિયામાં હજુ માણસાઈ મરી નથી પરવારી, એ હજુ જીવતી જ છે. તો હવે છે ને તમારે તમારું બમણું ધ્યાન રાખવાનું છે, સમજી ગયા? સમજી ગઈ. ગયા એવા ખોટા સિક્કાની જેમ પાછા આવ્યા, કોઈ હાંચવા નહીં. કામ કરને તારું. હું તો મારું કામ જ કરું છું. પૂછવામાં શું થઈ ગયું? આ કેટલાય દીથી જોઉં છું, જેવા બહાર જાવ છો ને એવા સીધા ઘરે આવો છો. ગામમાં કોઈ બોલાવતું નથી? નહીં, હા ખબર નહીં ગામને શું થઈ ગયું છે. આ ગામનું હરેક વ્યક્તિ છે ને એનું વર્તન બદલાઈ ગયું છે. રામ જાણે, કોકને બોલાવીએ તો બોલાવે નહીં, અને આપણી યારે આવું વર્તન હું કામ કરતા હશે મને તો એ નથી સમજાતું.
તમારી વાત હાવ સાચી છે. સમજાતું તો મને કાંઈ નથી. તમને ખબર છે આપણા ખેતરમાં કોઈ દાડિયા આવવા રાજી નથી. જી માણા 200 રૂપિયામાં આખો દી ઢહડા કરતા હતા ને એને 500 દઈને તોય ના પાડે છે. આખા ગામના બધાય માણાનું વર્તન ધીરે ધીરે આપણી યારે બદલવા માંડ્યું છે. જાણે આપણે છે ને આ ગામમાં અછૂતની બીમારી હોય ને એવું લાગે છે. એવું જ થાય છે. આ હું શહેરમાંથી વેપારીઓને લઈને અહીં આવવા માગતો હતો, પણ જેવો વેપારી આપણા ઘરે આવે ને એ પહેલાં ગામના એની ગાડીને એ વેપારીને બેયને રોકી પાડ્યા. નથી આપણો માલ વેચાવા દેતા કે નથી આપણને હરખી રીતે જીવવા દેતા. મને તો લાગે છે કે હા કઠણાઈ માંડી છે આપણી, તો જ આવું બધું આપણી યારે થતું હોય. આવું તો ક્યારેય નહોતું વિચાર્યું મેં કે આવા દિવસો આવશે. તમે હું મેં કોઈ દી નહોતું વિચાર્યું. દીએ ને દીએ ચડતી આવવાની બદલે આ તો પડતી આવવા માંડી છે. કાંઈ સમજાતું નથી કે એવું તો શું કર્યું છે આપણે કે આપણા દી આટલા આટલા નબળા આવી ગયા છે. લાગે તો એવું જ છે. તને ખબર છે આ પેલો મનિયો ભાગી ગયો આપણા રૂપિયા લઈને? ખબર જ હોય ને, એ મરી ગયો તો મને કોઈ દી ભૂલાય એમ નથી. એનું તો ક્યાંય સારું નહીં થાય. તો પછી વિચાર કર, ત્યારથી લઈને અટાણ લગન હંતુય ખરાબ જ થયું છે. આપણે બે હા તાર પિયર ગયા હતા આંટો મારવા તો આપણા ઘરમાં ચોરી થઈ. હવે ચોરી જાણી જોઈને જ કોઈએ કરી હોય ને. રહી વાત તો આ ગામમાંથી ખબર હોય કે આપણે ઘેરે નથી તો જ આપણા ઘરમાં કોઈક પડ્યું હોય ને. આપણા ઘરમાં જે હતું એ લઈને વૈયા ગયા, આપણને ખાઈને રહેવા નથી દીધા. બસ મને તો એક જ વાતનો વિચાર આવે છે કે આ બધું હું કામ થાય છે એની ખબર પડી ગઈ મને. હું કામ થાય છે આ બધું? બા, શું તમારો કહેવાનો મતલબ એવો છે કે આ બધું બા કરાવે છે? મારો કહેવાનો મતલબ એ નથી, બા કરાવતા નથી, પણ બહારે આપણે ખોટું કર્યું છે. ત્યારથી એને આ ઘરમાંથી કાઢી મૂક્યા છે ને ત્યારથી આ ઘરમાં કાંઈ સારું નથી થયું. તું બધું વિચાર કરીને એ હતા ત્યાં સુધી હંધુય બરાબર હતું. ગામમાં હંધાઈ આપણને બોલાવતા, વાતચીત કરતા, અડધી રાતે કામ પડે તો આખું ગામ ભેળું થઈ જતું. અને અટાણે ગામના નાના છોકરાએ આપણને બોલાવવા રાજી નથી. રહી વાત તો ઘરમાં કાંઈ રહ્યું નથી, જે હતું એ લૂંટી ગયા. આપણો માલ પડ્યો છે એ મને લાગે છે કે હવે ધૂળધાણી થઈ જાય. કોઈ જગ્યાએથી રૂપિયા આવવા નથી. આ હંધાઈ નિહાકા બાના છે. આમ જોવા જાય તો તમારી વાત ખોટી નથી. આ જે દિનો બાએ આ ઘરમાંથી બહાર પગ મૂક્યો છે ને, આ એ દિની આપણી પડતી બેઠી છે. એ ખાંધીએ ને તેર તૂટી જાય છે. ખબર નથી પડતી કે કેમ ભેગું કરવું. મને લાગે છે કે ભગવાન આપણને આપણા પાપની સજા આપે છે. આપણે આપણી જનેતાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી. આપણા ઘરની રધી, આપણા ઘરની કુળદેવીનો સાથ બધું એકાર આપણું ઘર મૂકીને વયું ગયું. બાકી તમે જ વિચારો ને કે આપણે ભગવાનમાં આટલું માની છીએ, મહેનત કરીને રોટલા ખાઈ છીએ, કોઈનું ખોટુંય નથી કરતા હવે તો, છતાંય આપણને કઈ વાતની સજા મળે છે? સજા મળવાનું એક જ કારણ છે, બાના નિહાકા. હા, મને પણ એ જ થયું કે આ હંધુય ખોટું આપણી યારે એટલે જ થઈ રહ્યું છે. હું તો કહું છું કે બા કાંઈ આઘા નથી ગયા. તું જ વિચાર કર કે આ ગામમાં જ છે અને આ સાગરના ઘરે જ રહી છે. આ તો બાને પાછા લઈ આવીએ. પણ ઈમાન છે મનાવશું ને. હાય અટાણે જ જાય. બેટા, હા મમ્મી, હું કહું છું આ જો કેટલાય દીથી બહુ શહેરે નથી ગઈ તો મને વિચાર આવે છે કે તું એને લઈ ગઈને ઘેરે આંટો મારી આવે. હા બા, હા, જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા? હા બા, હું કામ આવ્યા છો તમે અહીંયા? બાને લેવા માટે આવ્યો છું. કેમ બહાને લેવા માટે?
હે બાને તો તમે ઘરમાંથી સાકારો દઈ દીધો તો. જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મેં મારા બા હારે ખોટું કર્યું છે એટલા માટે એમને ઘરે પાછા લઈ જવા આવ્યો છું. અચાનક તમને તમારી ભૂલ કેવી રીતે સમજાણી એ કઈ ખબર ન પડી? અચાનક નહીં, અમને હવે ધીમે ધીમે બધી વીતી ત્યારે ખબર પડી. ભૂલ તો કેદુની વર્તાઈ ગઈ પણ અમે માનતા નહોતા. ક્યાંક ને ક્યાંક અમારું મન અમને માનવા નહોતું દેતું કે અમે ખોટા હતા અને બા હાચા હતા. પણ આજે ખબર પડી ગઈ કે એક માણાની વિરુદ્ધમાં જો આખું ગામ ઊભું હોય ને તો આખું ગામ ખોટું ન હોય, એ માણસ જ ખોટો હોય. સારું થયું તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ, અમને ખબર પડી ગઈ અને મમ્મીને પણ ખબર પડી ગઈ. હવે તમે લોકો જઈ શકો છો. જઈ શકો? હા તો બા. તમને ખબર છે તમે એમને કેટલા દુખી કર્યા છે? એક દિવસ એવો નથી ગયો કે જ્યારે તમને યાદ ન કર્યા હોય. માનું છું કે અમે બહુ મોટું પાપ કર્યું છે. મારી બાએ મારું બહુ ધ્યાન રાખ્યું અને મેં એમને જાકારો આપ્યો. આવું તો કોઈ ના કરે એવું કામ મેં કર્યું અને હંધાઈનું મેં બહુ સાંભળ્યું છે, બધાએ મને બહુ સંભળાવ્યું છે. પણ હવે હું તમારી માફી માગવા આવ્યો છું. મારી ભૂલ સુધારવા માગું છું. હા તો સારી વાત છે કે માણાને જેટલું હેરાન કરવો હોય ને એટલું હેરાન કરી લેવાનું પહેલા. જ્યાં સુધી તમારું મન ના ભરાય ને ત્યાં સુધી હેરાન કરી લેવાનું અને પછી ઘરની બહાર કાઢી મૂકવાનું. અને પછી જ્યારે બધેથી જાકારો મળે અને આપણે સિફ્ટીમાં આવીએ ને ત્યારે પાછું એ માણા પાસે જવાનું, એની માફી માંગી લેવાની અને ઘેર પાછું લેતું આવવાનું. હા જો આદિભાઈ એવું ન હોય હો. તમે ભૂલ કરી છે ને તો એની હવે સજા ભોગવો. મળી ગઈ છે અમને, અમારી ભૂલની હંધી સજા મળી ગઈ છે. કેવી રીતે? કેવી રીતે એટલે બાકી શું રહ્યું છે? મેં જેને આ વ્યાજે રૂપિયા આપ્યા હતા એ મનીયો ભાગી ગયો. અમે બંને બહાર ગામત્રે ગયા તો ઘરમાં ચોરી થઈ. આજ વિચાર તો કરો કે કપા પડ્યો છે, માંડવી પડી છે, હંધું હડી જાય પણ કોઈ વેપારી ગામના આવાય નથી દેતા. એ તો બધું ઠીક. આ ગામમાં જે માણા 200 રૂપિયામાં દાડીએ જાય છે ને એને 500 રૂપિયા દેતા અમારી વાડી આવવા રાજી નથી. ઠીક, એટલે તમારી સાથે આવું થયું તો તમને ખબર પડી કે તમે ભૂલ કરી હતી. આવું કાંઈ થયું જ ના હોત તો તમને તો તમારી ભૂલ જ ના સમજાત ને. તો ના સમજાય. હા સાચી વાત છે પણ અમારી આંખ તો ખુલી ગઈ ને કે જ્યારથી બા ઘરમાંથી ગયા છે ને ત્યારથી આ હંધું થયું. બા જ્યાં સુધી હતા ત્યાં સુધી હંધું સારું હતું. ક્યારે અમને કોઈ વાતની હા કમી ન થાવી. બા હાલો ને, તમે કહેતા હોય તો હું તમારા પગે પડું. હા બા, હું એ તમારા પગે પડવા તૈયાર છું. આ બધી ભૂલ મારી જ હતી. મેં જ તમારા દીકરાને ચડાવીને ભૂત કર્યા હતા. તમે કહેતા હોય ને તો હું આ ઘર મૂકીને જવાય તૈયાર છું, પણ તમે તમારા દીકરાને ન મૂકો. નાટકો રહેવા દો, અમને બધી ખબર છે. અત્યારે તમે લઈ જશો મમ્મીને અને પછી બધું બરાબર થઈ જશે ત્યારે પાછા કાઢી મૂકશો. તમારી જેવા લોકોને કેવા કહેવાય ખબર છે? ગરજુડા, જે ગરજ માટે કંઈ પણ કરી શકે. સાગર બેટા બસ કર ને. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. તમે લોકોએ મારી માફી માંગી લીધી. માં શું ને એટલે માફી આપી પણ દે. કહેવાય છે ને કે મા માટે બાળક ગમે એટલી ભૂલ કરે પણ એના માટે ક્યારેય એના દિલથી કે મોઢામાંથી બધું આ નથી નીકળતી. મેં ક્યારેય તમારું ખોટું નથી વિચાર્યું. હંમેશા એક જ પ્રાર્થના કરી છે કે ભગવાન મારા દીકરા અને વહુને સુખી કરશે. પણ કહેવાય ને માણસના કર્મો ક્યારે એનો પીછો નથી મિલતા. એના કર્મોની સજા તો એને ભોગવવી જ પડે અને એ તમારી હારે થયું. અને વહેલા મોડું જે પણ તમને ભાન થયું ને એ મારા માટે મોટી વાત છે, બીજું કાંઈ નહીં. અને રહી વાત આ લોકોની હારે જવાની તો તમને મૂકીને જવાની ઈચ્છા નથી, છતાંય જવું પડશે. સો સાગર બેટા તું તારી આ બાને સ્વાર્થી ન સમજતો, કારણ કે હવે તો ભગવાને મને બે દીકરા આપ્યા છે અને તારો ને દામિની બહુનો તો જેટલો આભાર માનું ને
એટલો ઓછો છે. કારણ કે એવા સમયે તમે મને સંભાળી છે જ્યારે આ દુનિયામાં મારું પોતાનું કહેવાવાળા હતા ને એણે પણ મોઢું ફેરવી લીધું હતું. એક જ ગામમાં રહું છું ને. હા, તમારી હારે જ શું બેટા? આમ બૂમ મારીશ ને અહીંયા આવી જઈશ. સાગર, રણ નહીં બેટા. મને ખબર છે કે આદિત્ય કરતાં વધારે તને મારી સાથે લાગણી છે, પણ જે દીકરાને વાલથી ઉછેર્યો છે ને એનાથી પણ દૂર થવા નથી માંગતી. સો બેટા, મને ખબર છે કે મારા જવાથી તારું આ ઘર સૂનું થઈ જાય, પણ હું કાયમ માટે નથી જતી. હું આદિત્યને ત્યાં જઈશ. ગામના લોકોને ખબર પડે કે એને એની માને સ્વીકારી લીધી છે, એટલે એની હારે ખોટું થઈ ગયું છે ને એ સારું થઈ જાય. અને આમ પણ મારી વહુને હારા દિવસો જાય છે તો એની દેખભાળ કોણ કરશે? હા, એટલે મારે તો આવવું પડે ને પાછું. થોડા દીમાં પાછી આવી જાય. હા, બસ હવે રડતો નહીં. આવી જઈશ બહુ જલ્દી.